મજામાં આવી ગયા છે આપણા નવા વ્લોગમાં। તો બહુ સમયથી વ્લોગ નથી નાખ્યો, એટલે ન હોય ટાઈમ ને એમ। તો અટાણે હું મારા જે દાદી છે એ, મારા મમ્મી, મારા પપ્પા, મારી બેન જે છે એને બ્લિસમાં એડમિશન મળ્યું હતું નીટની એક્ઝામમાં, તેને મૂકવા ગયા હતા। બહુ એટલે બહુ પછી ગાંધીનગર રહ્યા, અમદાવાદમાં બીજે પ્લેન નહોતું પાડ્યું ત્યાં। તો અટાણે જઈએ છીએ અમે પાછા ઘરે। કેશોદથી અમે અમદાવાદ આવ્યા હતા, અમદાવાદથી અટાણે અમે જતા હતા ને તે અમારો પ્લાન થયો કે સાળંગપુર જઈએ, રસ્તામાં આવી જાય એટલે હવે સાળંગપુર જઈએ છીએ। ત્યાં જઈને હજી એક વિડીયો ઉતારીને મોકલી પાછો। પહેલાં આપણો જુગાડ જોઉં, અહીંયા ડીમાર્ટમાંથી લઈ ગયેલો ફેન છે, એટલે ચાર્જિંગવાળો છે, પણ મેં પ્લગ ચડાવી નાખ્યું, કેમ કે પ્લગ ચડાવી નાખીએ તો એ વધુ ફાસ્ટ હાલે। આમાં બેટરીમાં તો આમ ધીમે ધીમે આવે, પણ પ્લગ ચડાવીએ એટલે પહેલો બટન ચાલે એમાં લાઇટ થાય ને પંખો થાય ને બીજામાં બેય થાય હે। એટલે આ ઉતારીને રાખ્યું હતું મેં, આવે ઓપ્શન આમાં કાચ આવી ગયો આપણે, એટલે એ ના એ તડકાથી બચવા હટવા, એટલે ફૂલ જુગાડમાં હાલે છે। મમ્મી ટીચર એટલે શિક્ષકની હાજરી। હાલો તો ગાડી ઉપડી ગઈ છે, હાલો તો જઈએ છે હવે, પછી મળીએ આપણે સીધા સાળંગપુર। ત્યાં સુધી આપણે જોઈએ આપણો ટાઈમ લેપ્સ। પાછા હવે આપણે પહોંચી ગયા છે સાળંગપુર મંદિર પાસે। એટલે મોબાઈલ જે હતો એ ગાડીમાં રહી ગયો હતો મારા કીધે, મને ખબર નહીં, હું ભૂલી ગયો, એટલે ગાડીમાં રહી ગયો હતો, એટલે ગાડીમાં મોબાઈલ કાઢવા ગયો હતો, એટલે વિડીયો શૂટ ન થયો હતો એનો। એટલે અટાણે અમે ભોજનાલયમાં પ્રસાદ લેવા ગયા હતા, પ્રસાદ લઈ લીધો, હવે જઈએ છીએ પાછા મંદિરે। તો હવે જઈને હું તમને પાછો ત્યાંનો વ્યૂ દેખાડીશ। તો હવે આપણે અહીંયા આવી ગયા છે ગેટવે, ગેટવેથી જઈએ અંદર ને અંદર જઈ વાત જોઈએ, કેમ કે મંદિરનો જે ગાળો છે એ 12 થી 3:30 વાગ્યા લગન બંધ હોય। અમે પહોંચ્યા છે 1:30 વાગ્યે, એટલે મમ્મીએ કીધું ઘડીક બેસશું, પ્રસાદ લઈ લઈશું ભોજનાલયમાંથી। એ તો જમવાનું સારું હતું, એકદમ મસ્ત હતું, કઈ વસ્તુ ઘટે એમ। હાલો તો હવે જઈએ મંદિરમાં। આ જોઈ લો વ્યૂ, આ છે ઉપર ભોજનાલય, એસ્કેલેટર છે ત્યાં। અહીંયા હવે વાત જોઈએ, દાદી અને મમ્મી જમતા હતા, મેં ને પપ્પાએ જમી લીધું હતું। પપ્પાએ કીધું હતું એ નીચે આવશે તું અહીંયા રહેજે, એટલે હવે આપણે અહીંયા છે અહીંથી જાય। અહીંયા જો હનુમાનજીની એક મૂર્તિ છે, આપણે જોવું પછી બધું। એની પહેલાં આપણે ઘડીક વ્યૂ જોઈ લો। અહીંયા મંદિરને સાથે જ બધું છે, એટલે બીજું કોઈ વાંધો ન આવે। હાલ તો હવે જોશું આપણે પાછા, એટલે ઘડીક મમ્મીની વાત જોઈ લે, પછી આપણે પાછું કરી દઈશું ચાલુ। તો હવે મમ્મી આવી તો ગયા છે, પણ એ ઘડીક ઘૂમમાં ગયા છે, એને એમ કીધું કે જાય ફરતા આવે, એટલે હવે આપણે વાત જોઈએ। આ જોઈ લો અહીંયા ફાઉન્ટેન, હજી અમારે મૂર્તિઓ જવાની છે, મોટી મૂર્તિ ઊભી થઈ નવી દેખાય વાચટ ત્યાં હે, અટાણતના નહીં દેખાય, ત્યાં જઈને જોશું, એટલે હજી ઘડીક વાર છે। મમ્મી અને પપ્પાને ઘડીક ઘૂમમાં ગયા છે, એ આવે એટલે જઈએ આપણે, એટલે હવે એની વાત જોઈએ છે અમે તો, કેમ કે એ આવી જાય ને એટલે અમે પછી જાશું, કેમ કે મંદિર તો ખુલ્લું નહીં હોય, એટલે અમે મૂર્તિઓ જશું ત્યાં જોવું બધું,
પછી મમ્મી કે એને ખરીદી કરવી હતી એમાં મંદિર ન ખોલવું હોય પણ દુકાન ખોલી હોય એટલે એ ખરીદી કરવા જાય ખરીદી કરીને આવે એટલે પછી આપણે જાશું બીજે તો અટાણે તો રખડીએ છીએ ક્યાંક હવે ફોટા પાડવાના કરું આપણે જઈએ અહીંયા મોજમાં રખડીએ હવે આપણે તો અહીંયા છે હા વિડીયો આવી જ આવેલો પણ એક વસ્તુ છે એ ઓલી કઈશ થશે આપણે ટાઈમ લેપ્સ આપણે કોઈ દી મૂક્યો નથી આજ પહેલી વાર મૂક્યો મેં ટાઈમ લેપ્સ ને એમાં હવે મને બહુ એડિટિંગ નથી આવડતી અરે એટલે હવે એડિટિંગ નથી આવડતી મને એટલે આમાં જરીક કાંઈ થશે એટલે વચમાં ક્યાંક આમ પોઈન્ટ આવી જાય તો જોઈ લેજો આપણે હવે જઈએ આપણે ક્યાં આવે છે તો પોતે ક્યાં હવે અહીંયા આપણે પહેલાં તો મારે જ જાઉં મારી જે બેન છે ને મોટી મારી બે બહેનો છે ખબર હોય તો એટલે એક સૌથી મોટી એટલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નોકરી કરે ને એક નાની છે એ તમને આગળ મેં કીધું એને ડૉક્ટરની જોબ લાગી બીજે મેડિકલ્સમાં તો એમાં એને જોબ લાગી તો એ છે ને એ કૃષ્ણ ભગવાન છે ને એની ભક્ત છે એટલે એનું જ જો આમ સ્વામિનારાયણના બધા જોતી હોય પણ મારી મોટી બેન છે ને સૌથી ગિફ્ટ સિટીમાં નોકરી કરે એ કંઈ ભગવાનને બહુ માને જ નહીં એ મોડર્ન ટાઈપની એટલે માને ખરી એટલે બધા એમ નહીં કે સ્પેશિયલ ભગવાન કેમ મારી બેન વધુ તાર કૃષ્ણ ભગવાનનું કરે એમ ને હું વધુ તાર રામ ભગવાનનું કરું રામ ભગવાન હનુમાનજી એમ હાલતું હોય મારે એ મહાભારત જોતી હોય હું રામાયણ જોતો હોય એટલે અમે બે એમ હોય પણ મારી સૌથી મોટી બેન છે એને કંઈ હોય જ નહીં એક આપણે બધાય ભગવાન છે આપણે બધાય ભગવાનનું જોવાનું એવું કરતી હોય એટલે એમ છે હા ને હમણાં વિડીયો બહુ નહોતો મૂકતી હતો એટલે એના માટે સોરી હા એમ તો મારે વિડીયો બહુ જોતા નથી પણ ખબર છે સબસ્ક્રાઈબર અમારે નથી અમારા કોઈક મારા ફ્રેન્ડ હોય એ વિડીયો જોઈ લાઈક ન કરે સબસ્ક્રાઈબ ન કરે એમને મેન મજા કરતા હોય એમને જોઈ એટલે મેં નામ એમ જ રાખ્યું ચેનલનું કે ધ ફની વ્લોગ ઓફ રુદ્ર એટલે ઘડીક 5-10 મિનિટનો વિડીયો ઉતારવાનો વ્લોગ બનાવવાનો શું હવે આગળ મારો હોમ ટૂરનો જ વ્લોગ હતો ને એમાં મારે બધા વધુ તો દોસ્તારો એ કે અમારું મગજ ગરમ હોય ને તો અમે એ જોઈએ એટલે એને જોવાની મજા આવે એ વારંવાર એ જોઈએ એને મજા આવે એ જોવાની હસવું આવે ને એવું બધું હાલતું હોય એટલે હોમ ટૂરનો વ્લોગ તમે જોઈ ગયેલો છે મારા પીવીએમના દોસ્તારોનું એટલે હું પહેલાં તો અલ્ટ્રામ ભણતો ને હવે અલ્ટ્રામ ભણું 2 વર્ષ માટે જ ખાલી પીવીએમમાં ગયા તો જે ત્યાં 4 વાગ્યા સુધી હતું એટલે પ્રોબ્લેમ થઈ હતી અમને એટલે પછી પીવી અલ્ટ્રામાં આવી ગયા અલ્ટ્રા સારી સ્કૂલ છે હું સ્પોન્સર નથી કરતો ભાઈ મને કોણ કરવાનું કે તે અહીંયાના અમારા જે તુષાર સર છે પ્રિન્સિપલ તુષાર લાડાણી સર એ હોય એટલે હવે આપણે તો એટલે સ્પોન્સર નથી કહેતો પણ અહીંયા ને એક તો ગુજરાતી મીડિયમ હાલતું હોય એ ગુજરાત બોર્ડ ઉપર પછી ઇંગ્લિશ મીડિયમ હાલતું હોય એમાં 2 સેક્શન છે એક લીડ પાવર બાઇડ લીડ એક લીડ જે આ બાયજૂસને આવે એમ લીડ તરફથી ને એક જે છે ને એ છે ને એ ગુજરાત બોર્ડનું એ ઇંગ્લિશ મીડિયમનું એટલે એ હોય એ બધું હાલો હવે આવ્યા ઓલા હોતે માટે હવે હું પણ મન નથી જોતી એકતા જડિયા यहाँ pues બોલતે મને હું જોઈ કે પણ નથી બોલું એટલે આપણે તો અહીંયા જ છે એટલે
હાલો બોલાવે પપ્પા પપ્પા જોઈ મને ગોતે ઉભા બેઠો મારે તો અહીંયા જ બેસવું ભાઈ અહીંયા મજા આવે ભાઈ એકલા એકલા બેઠા હોય ને એમાં હોય ને મજા આવે પવન હાલે ઝીણા ઝીણા છાંટા આવે ઘડીક છાંટા આવે ઘડીક ઉગે ઘડીક છાંટા આવે એમાં વરસાદ આવે એટલે જીરીક હવે આપણે જાઉં એટલે હવે ક્યાં જાઉં ભાઈ તમે તો એમ કહેતા તમને ખરીદી કરવી તો અહીંયા જવું નથી સ્ટોરમાં બધું મળે પહેલાં કીધું હતું એને મને ચીટિંગ કર હાલો મૂર્તિ પાસે જાઉં જય શ્રી રામ હાલો અહીં પાર્કિંગ એ ગાર્ડન પાસે હું પહેલી વાર આવ્યો એટલે મને કોઈ ખબર ન હોય આ પપ્પા જાય હવે ફરીએ છીએ આપણે કે અહીંયા અંદર આ પાર્કિંગ કરે અંદર ગાડીઓને વીઆઈપી અમે તો વીઆઈપી નથી અમે જ સાદા માણસો જઈએ એ આવીએ પાછા બેહીને આલા ઉપડા અમારે બહુ કોઈ હોય નહીં એટલે એ મૂર્તિ હવે જાય પપ્પા મગજ જોયું કે તો વિડીયો ફોટા પાડી હાલો હવે ક્યાં ગયા દાદીને હું દાદીને બોલાવતા હું પપ્પા નાના બોલાવતા એ તો બેઠા એમ મજાને બોલો અમને મોકલાવ ઉખાડવાની કેમ ગયા અમને હાલો માતાજીના નૃત્ય હાલો હાલો જવાનું છે આમ ફરવા પપ્પા ભાગી ગયા હવે હું એકલો અહીંયા રખડું છું વિડીયો બનાવતો એ બધા ભાગી ગયા મારે શું કરવાનું આ તો હવે એમ કરે તોડા કુત્તા તમે સાદા કુત્તા કુત્તા અહીંયા મંદિર છે મંદિર તો હજી બંધ છે 3:30 વાગે ચાલુ થાય ત્યાં જાઉં તો હજી કોક ભાઈ છે ત્યાં જ બેઠા હાલો હું જાઉં મમ્મી પાસે પહેલાં કહી આવું હાલો પછી અંદર જઈને હવે દેખાડી હવે મૂર્તિ પાસે આવી ગયા છે આ યાર એ વાહે મૂર્તિ હજી જરીક આપણે વયા જાઉં જરીક પાસે જઈએ ને મમ્મી આ બેઠા એ વહેલા વયા ગયા હતા અમે માની વાટ જોતા હતા એ બહુ હાલી ન શકે ને એટલે હવે જઈએ હવે પછી હજી જો ધીરે ધીરે છાંટા આવે હાલો હવે વિડીયો ઉતારીને દઈએ આપણે આવી ગયા હાલો